કચ્છના ભચાઉમાં ખેડૂતો અને ખાનગી કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ, વળતર ચૂકવ્યા વગર કંપની વીજ લાઈન નાખતી હોવાનો આરોપ, પોલીસે મામલો થાળે પાડ્યો. 1000 વિદ્યાર્થીને નજીવા દરે પ્રવેશ આપવા ગુજરાત હાઈકોર્ટે 7th ડે સ્કૂલને કર્યું સૂચન. વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી શાળાની, ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે કરશે વિચાર. વરસાદને કારણે સુરતમાં ગરબા પંડાલમાં ઘૂસ્યા પાણી. ગરબા ગ્રાઉન્ડમાં પાણી અને કાદવ કિચડના કારણે આયોજકો ચિંતામાં. સુરતના ઉધનામાં વીજ કરંટ લાગતા યુવકનું મોત. ચાલુ વરસાદે કારખાનામાંથી માલ ઉતારતી વખતે લાગ્યો કરંટ. છોટાઉદેપુરમાં વીજ કરંટ લાગતા મહિલાનું મોત. MGVCL પર બેદરકારીનો આરોપ. સુરતમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. ચોરખાનું બનાવી એમ્બ્યુલન્સમાં કરાતી હતી દારૂની હેરાફેરી. કામરેજના ગલા પાટિયા પાસે 5.80 લાખનો ઝડપાયો